હંસરાજભાઈ ગડાએ કર્યા 24 મહાજનના પ્રમુખ પર સણસણતા પ્રહારો। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। તમારી પ્રગતિ વિશે અને તમારી સિદ્ધિ વિશે શું કહેશો? પહેલાં તો અમે નોકરી કરી, પહેલાં તો 250 રૂપિયા લુખ્ખા પગારમાં કામ કર્યું, અમુક જગ્યાએ ફ્રીમાં કામ કર્યું, રોટલા મળતા હતા ને કામ કરતા હતા। તે પછી કોલાબામાં કંઈક 700 રૂપિયા પગાર ચાલુ થયો, પછી ત્યાંથી છોડીને અમે થોડા દિવસ વલસાડ રહ્યા, 6-1 મહિના વલસાડ નોકરી કરી। એના પછી મુંબઈમાં આવ્યા, મુંબઈમાં આવીને પછી જોગેશ્વરીમાં નોકરી કરીને પછી 1980માં દુકાન કરી। તે પછી આજ દી સુધી સૂકી જઈએ અને દુકાન ને એ બધું ચાલુ જ છે। એ ખાસ તો રમણીકભાઈ, તમે જ્યારે શરૂઆતમાં જે તમે સાયકલ જ આખો દી હાંકતા હતા, એના સિવાય બીજું કાંઈ હતું જ નહીં। આખો દી મહેનત જ, ગધા મજૂરી જ કરતા હતા। આ અમારો શરૂઆતનો ધંધો છે। આમ જોવા જાય તો 99, આમ તો 87માં પછી બીજી દુકાન પાર્લામાં લીધી, ત્યારથી અમારો સિલસિલો સારો જ છે। ત્યારે અમે દુકાનની અંદર ચાલુ કરી હતી ને તે ટાઈમે વન સાઈડ ધંધો હતા। આજ બી દુકાનની અંદર અમારો ધંધો આજની તારીખમાં રિટેલ કાઉન્ટર 3 થી 4 લાખ રૂપિયા છે। ક્યાં બાત છે? એટલે મતલબ કે એ દુકાન હજી પણ ચાલુ છે? ચાલુ જ છે અને અમે પોતે જ ચલાવીએ છીએ। એની સામે અમારી દુકાન છે, એ ભાડા ઉપર આપેલી છે, અને અહીંયા બી એક જોગેશ્વરીમાં છે, એ બધી દુકાનો ભાડા ઉપર જ આપેલી છે। એ હું 99માં મારી રોમા કરીને દુકાન હતી પાર્લામાં, એ મેં લગભગ 15 થી 16 વર્ષ ચલાવી। એના પછી હું રિટાયર થઈ ગયો છું। હું કોઈ ચીજ કામ કરતો નથી, ક્યારેક છોકરાઓના પાસે જાઉં તો કારખાનામાં 1-2 કલાક બેસું, એ જ, બાકી હું ત્યારથી કર્યું જ નથી કોઈ। 2015 પછી બધું છોડી દીધું, જ્યારથી મને તકલીફ થઈ ત્યારથી। આમ જોવા જાવ તો અમારા સમાજમાં બહુ બધા સુખ શાંતિમાં છે અને સમાજે ખૂબ પ્રગતિ કરી છે, ધાર્યા કરતાં સારું છે। આ તો છે ને હમણાં થોડોક વિખવાદ હાલે છે સમાજમાં, બાકી સમાજ, અમારો સમાજ જેવો કોઈ સમાજ ન થાય। હમણાં થોડાક લગભગ 1.5-2 વર્ષથી બહુ તકલીફમાં છે સમાજ। એનું કારણ છે આ સમાજનો પ્રમુખ। એટલે આ પ્રમુખ જ્યારથી આવ્યો ત્યારથી સમાજ વેર વિખેર થવા માંડ્યો, સમાજમાં ખૂબ મોટા ઝઘડા થવા માંડ્યા, અને એ પ્રમુખે સમાજની વાટ લગાડી દીધી છે। એટલે હવે અમારા ગામ ઉપર બી એક સંકટ આવી ગયું છે। અમારે કોઈ ઝઘડા કરવાની કે એવી કોઈ ધાર્યું નહોતું, અમે ધાર્યું જ નહોતું, પણ અણધાર્યું થઈ ગયું, એટલે હવે અમારે એનો જવાબ આપવો પડ્યો। અને અમારા પ્રમુખ રમણીકભાઈ બહુ તટસ્થ છે ને બહુ જોરમાં છે, એટલે એ ઝૂકીને તો દેશે નહીં, એનું જ્યાં સુધી નિવાડો નહીં આવે ત્યાં સુધી એ ખેંચશે। રૂમ ટોટલ અહીંયા છે 46 ટોટલ, અંદરના ને બહારના થઈને। અત્યારની તારીખમાં 40 થી 50 જણ ઉપર નથી જમતા। બરાબર। ઓક્સિજન બી છે, અને પહેલાં શું છે, ગરાગી તૂટી ગઈ, જે બીજાના અમારા પટેલ હતા ત્યારે શું છે, મેનેજમેન્ટમાં જરા મજા ન હતી, એટલે જેને હિસાબે ગરાગી તૂટી ગયા અને આ વેર વિખેર થઈ ગયા। લગભગ 4 મહિના પહેલાં શરૂઆત થઈ આની। પહેલાં જૂના પ્રમુખ હતા દામજીભાઈ, અમારા દામજી કાકા, એ લગભગ 25 વર્ષ સુધી સામખિયાળીના પ્રમુખ રહ્યા, અને બહુ સારી રીતે ચાલતું હતું અમારું કામકાજ બધું। હું પોતે 26 વર્ષથી આજે ટ્રસ્ટી છું સામખિયાળી મહાજનમાં, અને 4 ટર્મ મેં જીતી છે ચૂંટણી લડીને, આ 5મી ટર્મ બિનહરીફ આવ્યા છીએ અમે, અને અમારું કામ બરાબર ચાલતું હતું। પણ નવા પ્રમુખ આવ્યા પછી, રમણીકભાઈ આવ્યા પછી લગભગ 15-20 દિવસ થયા હશે એમને આવ્યા પછી, અને પ્રમુખે સોપારી આપી એને બદનામ કરવાની। અને રમણીકભાઈને ને પ્રમુખને પહેલાં થોડાક જૂના વિવાદ હશે કાંઈ જૂના, તો એના ખુનસ કાઢવા માટે આ શરૂઆત કરી, અને એમણે કોઈને ઊભો કર્યો કે સામખિયાળી ગામને મહાજનને અને સામખિયાળી મહાજનવાળીને બદનામ કરો। એટલે એમણે એક ગ્રુપ બનાવ્યું, એ ગ્રુપમાં મેસેજ મૂક્યા, એવા મેસેજ મૂક્યા સામખિયાળી વિશે કે આ માઇકમાં તો બોલાય એમ નથી, અને એ બધા પ્રૂફ બી છે અમારી પાસે પાછા। અને પાછા એક પ્રમુખ અને એના જેને સોપારી આપી છે એ ખોટા બોલે છે કે અમારો આમાં હાથ છે નહીં। હવે અમે અમારા ગામની મિટિંગ રાખી હતી, જનરલ મિટિંગ એક, એ મિટિંગમાં એ પ્રમુખના વફાદાર એમના પાર્ટનર હશે ક્યાંક ને ક્યાંક, એની સાથે જોડાયેલા છે વર્ષોથી, અને એમની સાથે કમિટીમાં છે। એમણે જનરલ મિટિંગમાં એ ગ્રુપમાંથી આવા મેસેજ ફર્યા છે એવું એમણે કબૂલ કર્યું કે આ મેસેજ સાચા છે અને ફર્યા છે, અને એ બધું બરાબર છે। અને એમાં અમારા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી છે, એ પણ એ મિટિંગમાં હાજર હતા, જનરલ મિટિંગમાં લગભગ 85 જણની હાજરી હતી।
એ 85 જણની હાજરીની વચ્ચે આ કબૂલાત કરી છે કે આ સચ્ચાઈ ગ્રુપ કરીને એક ગ્રુપ છે. એ ગ્રુપમાં એક એડમિન છે. એ એડમિન પ્રમુખના ખાસ છે અને પ્રમુખે જ એ ગ્રુપ ચાલુ કરાવ્યું છે. બીજી ભાષામાં કહું તો કોઈ ચીજ અમુક ચીજના શું છે કે પ્રૂફ ન હોય પણ આપણે સમજતા હોઈએ કે આ કેવી રીતે ચાલે છે. હવે એ ગ્રુપમાં જેને બદનામ કરવું એટલે સવારે એનો ફોન આવી જાય, એકબીજાની વાત થઈ જાય એડમિનને ને પ્રમુખની, જેને ભાઈ બદનામ કરવો એના નામે સવારથી મંડી પડે. એવા મેસેજ નાખે, એમાં ભગવાન બચાવ્યા મેસેજ. કહેવાનું એટલું જ છે કે અમે કોઈ મોટી ઝંઝટમાં જવા માંગતા નથી. સમાધાન કરવા અમે આજે બી તૈયાર છે. એમની ભૂલ એમણે કબૂલ કરવી પડશે. એ ભૂલ છે. હું પોતે જે સચ્ચાઈ ગ્રુપ છે ને એમાં હું હતો, હું પોતે એમાં હાજર હતો, એમાં મેમ્બર હતો. પણ જ્યારે આ મેં પહેલું જ સામખ્યારી મહાજનનું પહેલું મેં વાંચ્યું ને ઓલું મેસેજ, ગંદુ મેસેજ, એકદમ થર્ડ ક્લાસ મેસેજ જેને કહેવાય ને, વર્ગલ, અભદ્ર, એ પહેલું મેં મેસેજ વાંચ્યું ને એ જ દિવસે મેં એમાંથી પોતાને કાઢી નાખ્યો, ડિલીટ કરી નાખ્યો. મેં મારું એ ગ્રુપ ન જોયું. આવા ગ્રુપમાં રહેવાય નહીં. જે અમારા ગામ મહાજનને, અમારા મહાજનવાડીને બદનામ કરે, અમારા પ્રમુખને બદનામ કરે. અને એ પછી વાંચ્યા પછી તો મને એટલું દુઃખ થયું ને, મેં મેનેજિંગ ટ્રસ્ટીને સીધો મેસેજ નાખી દીધો. જે મેસેજ ઓલા એમાં આવ્યો હતો એ મેનેજિંગ ટ્રસ્ટી બી એમાં છે અને પ્રમુખ એ ગ્રુપમાં છે, બધાએ વાંચ્યું છે. અને બીજા બી ઘણા બધા અમારા સમાજના જે આ કમિટીમાં છે એમની પ્રમુખની નીચે એ લોકો બી આમાં બધા છે અને બધાએ વાંચ્યું છે. હમણાં ગયા સોમવારે એક મિટિંગ રાખી હતી પ્રમુખે. બહારનું બીજું હતું, દેશ તળાનું આમંત્રણ આપવાનું. અને એનામાં એ મિટિંગમાં અમને સામખિયાળી ગામને ખોટું બોલીને એટલું બદનામ કર્યું છે, ના પૂછો વાત. અમે 1-1.5 મહિનો સાવ ચૂપ થઈ ગયા. મેં કીધું હવે આમાં નથી ખેંચવું, આપણે લખવું નથી, બંધ કરો. હું એ વાત કરતો હતો કે આ જે મેસેજ ફર્યા ને, જે સચ્ચાઈ ગ્રુપમાં સામખિયાળી ગામ વિશે બદનામીના ને જે ગલીચ સારા અભદ્ર મેસેજ ફર્યા, એના પછી 4-5 દિવસ પછી મને એક ફોન આવ્યો. એડમિન છે એ ગ્રુપના, એમના પતિનો મને ફોન આવ્યો કે મામા, એ મને મામા જ કહે છે, છોકરાને અમારા ભાણે છે. મને હું એ સારો માણસ મને લાગ્યો, છોકરો સારો છે, મને હું વર્ષોથી ઓળખું છું. તો એણે મને ફોન કર્યો કે મામા આટલું નહોતું થઈ ગયું, જવા દો, આ વાત મૂકી દો. મેં કીધું કોઈ વાંધો નહીં, તું મને ખાલી એટલું કે આ થયું કેમ. તો કે આ મામા એમ થયું કે આ મેસેજ આવ્યો એટલે મેં એડમિનને કીધું કે આ મેસેજ કાઢી નાખો, ડિલીટ કરી નાખો અને એને આવું મેસેજ ન નખાય. તો એ કે મારું માન્યા નહીં એડમિન, અને એને કોઈ ઉપરથી દબાણ હતો એટલે એણે એ મેસેજ રાખી દીધો. એના પછી મેસેજ જે બી આવ્યા એના માટે મને એણે કીધું કે મામા માફ કરી દો, જવા દો, કાંઈ નહીં. એના મને મારી પાસે પ્રૂફ બી છે વોટ્સઅપ ઉપર કે તમારા સ્ક્રીનશોટ છે. મને 3-4 ફોન આવ્યા એ દિવસે. એના પછી મારી પાસે મેં વોટ્સઅપ ઉપર બી મેં કીધું આ તું મને અવાજ નથી આવતો, મારા ફોનમાં આવતો નહોતો. એટલે મેં કીધું તું વોટ્સઅપ ઉપર વાત કર. એટલે વોટ્સઅપ ઉપર એણે મને મેસેજ બી કર્યા છે, એના બી પ્રૂફ છે મારી પાસે. અને એ પ્રૂફ બી મેં મેનેજિંગ ટ્રસ્ટીને બી આપેલા છે. પણ છતાંય આ ખોટા માણસો માનશે નહીં, કોઈ દિવસ કોઈનું સાચું નહીં માને. આ બહુ જીદી છે. આ જીદી વાત મૂકશે નહીં, એમાં પોતાનો અહમ છે, ઈગો છે. એ ઈગો બાજુમાં મૂકશે તો જ સમાધાન થશે, નકા સમાધાન થશે નહીં. અને સાચી વાત છે, હું જે કહું છું એમાં કોઈ ખોટું નથી. મારી પાસે પ્રૂફ બી છે. એમના એડમિનના પતિએ બી મને કીધું કે મેં ના કીધી કે આ એડમિન આ ન નાખો, આ મેસેજ સારા નથી, એનો પડઘો સારો નહીં પડે. પણ એ કોઈ દબાવમાં આવીને એને નાખી દીધું એમાં, એટલે ડિલીટ ન કર્યા. અને ઉપરથી દબાણ કોનું છે એ તો બધાને ખબર છે, કોના થકી એ ગ્રુપ ચાલે છે. એ ગ્રુપ બંધ કરાવવું હોય તો એ ગ્રુપ બંધ કરાવી દે, એ ગ્રુપ ચાલુ રાખવું હોય તો ચાલુ રખાવી દે. હવે બેનની જે દીકરીની વાત કરું છું સમાધાનની, એના વિશે અવારનવાર એવું લખ્યું છે એ ગ્રુપમાં, એવા શબ્દો લખ્યા છે કે આપણે તો માની ન શકીએ. એના ચારિત્ર વિશે, એના ખાનદાન વિશે એવા શબ્દો લખીને રાખ્યા છે. હા, એમના છોકરી, એમના બેને એક દીક્ષા લીધી છે, જે દીકરીનો વિવાદ હતો. એ દીક્ષા લીધેલી બહેન માટે પણ એટલા હલકા કક્ષાના શબ્દો વાપર્યા છે. તમે વિચાર કરો એ કઈ કક્ષાનો એમનો મગજ હશે અને કેટલા એમને પ્રત્યે ધૃણા હશે એ સમાજમાં. આવા મેસેજો પ્રમુખ જો આવા ઝઘડા કરાવે ને ન ચાલે સમાજમાં. અમને ગામવાળા બી કહેતા હતા કે બંધ કરો, શાંતિથી તમે કામ કરો. એટલે અમે પાછા સમાજમાં કામ કરવા લાગી ગયા હતા. ખાસ તો જી એક એના પછી આજે મિટિંગ બોલાવી, એના પછી પાછું અમને એનો જવાબ આપવો જ પડે. ભાઈ ખોટા માણસને જો જવાબ ના આપીએ તો સમાજ તો એમ સમજે કે આ ખોટા છે, અમે ખોટા છીએ. એટલે એ ખોટા માણસને અમારે જવાબ આપવા માટે અમારે પાછું લખવાનું ચાલુ કરવું પડ્યું. પ્રમુખ તરીકે હવે એ જ લખે છે, રમણીકભાઈ જ લખે છે.
એમના વિચારો જે હોય એ જ કહી દે એટલે એ પ્રમાણે લખાઈ જાય છે. એટલે અમારે જવાબ આપવો એના માટે જરૂરી હતો કે અમે જો ના આપત જવાબ, પત્રિકામાં અમને ખોટા ચિતર્યા કે આ સચ્ચાઈ ગ્રુપમાં આવું ક્યારે આવ્યું નથી, કોઈ મેસેજ ફર્યા નથી, કાંઈ નથી, આ ખોટા બોલે, સામેખિયાળી ગામ મહાજન અને એના અધિકારીઓ ખોટા બોલે છે, અમે એના સામે પગલાં લેશું. અરે તમે પગલાં શું લેશો? તમે ખોટા તમે છો, અમે નથી ખોટા. અને ખોટા માણસ સાચા માણસ ઉપર પગલાં લે તો એ ટકવાના છે નહીં. ખાલી ખોટી લુખી ધમકીઓ ના આપો અને સમાધાન ઉપર આવો. હું તો એમ જ કહું છું, તમારી ભૂલ સ્વીકાર કરો. થઈ ગઈ છે, ભૂલ થાય, માણસથી બધાથી ભૂલ થાય. તમે તમારી ભૂલ સ્વીકાર કરો અને એને એકવાર તમે કબૂલ કરો, સમાધાન થઈ જાય. એ તો અમારા 24 મહાજનના પ્રમુખ નાગજીભાઈ રીટા, એ જ એમને અમારે પેલા એક જગ્યા બાબતમાં કંઈક મગજમારી હતી અને ત્યારથી હું ને એનું મારું કાંઈ બનતું જ નહીં હતું અને હું પ્રમુખ બન્યો, એને બધા આવી નહીં, એવું બધું હતું. અને એના હિસાબે એ બધું ગમે એમ લખતા હતા અભદ્ર શબ્દ જ, માજનવાડીના બારામાં, મારા બારામાં, મારા છોકરાના બારામાં. પહેલી વાત તો કે મહાજન માઈ બાપ છે, સમાજ ઊંચો કહેવાય. સમાજથી કોઈ વિશેષ કે મહાજનથી કોઈ વિશેષ નથી હોતું. ભલે હું નાનો છું બધી રીતે, ઉંમરમાં બી અને કદાચ આર્થિક પરિસ્થિતિમાં બી, પણ સમાજમાં આપણે કામ કરવા આવીએ છીએ, સમાજ માટે આવ્યા છીએ. આપણા કોઈ ઘર માટે તો આવ્યા નથી. ઘર માટે તો સૌ કોઈ કરતા હોય. વાગડ સમાજ આજ બધી રીતે સુખી છે, બધી રીતે મતલબ દાનમાં, જીવદયામાં, પૈસા વાપરવામાં, બધી રીતે વાગડ સમાજ એકદમ મોખરે છે. આજે દેરાસરો, જૈન ધર્મસ્થાનો બધે વાગડ સમાજ ચલાવે છે અને સારું સંચાલન બી થાય છે. સંસ્થાઓ બી બધી સારી છે, સંચાલન સારું કરે છે. સમાજમાં કે જે મહાજનમાં હમણાં જે છે ને મનભેદ છે, મતભેદ નથી. ભલે મતભેદ ન હોવા જોઈએ, મનભેદ હોય એ બી આપણે બરાબર કરવા જોઈએ. ક્યાંય બી ભૂલ હોય, આપણી હોય કે એમની હોય, અને બધી ભૂલ જો સ્વીકારીને મિચ્છામી દુક્કડમ થાય ને એકબીજા પોતાની ભૂલ સ્વીકારે તો સમાજમાં બહુ શાંતિ થઈ જાય, સમાજનું સંચાલન સારું થાય, બધા ગામ સમાજની સંસ્થાઓ બી સારું આગળ મતલબ સારું સંચાલન કરે એવી મારી ઈચ્છા છે. કે નહીં, આપણે સારામાં ને સાચામાં જ ભાગ લેવાની વિચારીએ છીએ. કોઈ ખોટું થાય સમાજ માટે, ગામ માટે તો એ કામમાં જો સામાજિક રીતે જે સમાજને કામ આવે એવું એક કામ નહીં. હા, એક બે ગેસ્ટ હાઉસ બનાવ્યા એમણે જરૂર, જેમાં ઉતરી શકો તમે. બાકી જે સમાજને ખરેખર જરૂર છે ને, આવાસ યોજના છે, હોસ્પિટલ છે, કોલેજ છે કે બીજી જીવન જરૂરિયાતની જે બી આર્થિક રીતે નબળા છે એમને મદદ કરવાની છે, એમાં 0. 8 વર્ષ સુધી ખાલી એમણે માન સન્માન સ્વીકારવાના, પોતાનું સન્માન કરવા માટે કોઈને કહે કે ભાઈ આ ઓલું સંસ્થામાં પ્રોગ્રામ છે, કહેજે મારું સન્માન કરે. એટલે એ વાયા ડાયરેક્ટ એને મેસેજ પહોંચાડે ગમે એમ કહી. એને ખાલી સમાજમાં પ્રસિદ્ધિ જોઈએ છે, એને ખાલી વાદ વિવાદ જોઈએ છે, એમને શાંતિ નથી જોતી. અમે ઘણી ટ્રાય કરી કે શાંતિ થઈ જાય તો સારું. અમને ઝઘડામાં કોઈને રસ ન હોય. કોણ ઝઘડે ભાઈ? ઝઘડવામાં શું ફાયદો છે? કોઈ પણ ઝઘડામાં કોઈ ફાયદો નથી. પણ હમણાં એક દીકરી છે અમારા ગામની, અમારા સમાજની, એ 14 વર્ષ પહેલાં 14 મહિનાથી એ લડતી હતી. એના સાથે અન્યાય થયો, આ પ્રમુખે જ અન્યાય કર્યો. અને એ 14 મહિનાથી જ લડતી હતી, સાચી હતી. એ અવારનવાર મેસેજ ફેરવતી હતી વોટ્સઅપ ઉપર. એને તો બીજી કાંઈ ગરીબ છે એટલે મીડિયમ છે બચારી, એટલે એને બીજું કંઈ માધ્યમ હતું નહીં, પણ મેસેજમાં એણે ખૂબ ફાઇટ આપી એણે, અને સાચી હતી. પણ છેલ્લે 14 મહિના પછી હમણાં એને ટેબલ ઉપર બેસવું પડ્યું પ્રમુખે, અને એનાથી સમાધાન કરવું પડ્યો. કેમ કે પ્રમુખ ખોટો હતો અને દીકરી સાચી હતી. એટલે સમાજે 2-4 જણે એને દબાણ કર્યું હશે કે ભાઈ તું સમજોતા કરી લે, દીકરી સાચી છે, એનાથી તું વધારે કર નહીં. પછી હમણાં લગભગ 1-1.5 મહિના પહેલાં મેં વાત સાંભળી છે કે એમને સમાધાન થઈ ગયું છે અને એની માફી એ છોકરીની માંગી લીધી છે, અને એને જે પૈસા એના નીકળતા હતા એમને સમાજ પાસેથી એ એને આપ્યા છે, એવું સંભળાવાનું છે. અરે આ તો શું છે, લક્ષ્મીચંદભાઈ જ્યારે હતા ને 10 વર્ષ, એટલે આમને છે ને સજાવેલી થાળી આપીને ગયા છે. અમને કાંઈ પ્રગતિ કરી નથી. જે કરી છે એ લક્ષ્મીચંદભાઈની મહેરબાની છે. અમને આમનું કામ બી નથી સમાજમાં. પહેલાં તો આવા છે ને પ્રમુખ ન ચાલે. આ જે ઠીક છે સમાજે ચલાવી લીધું, જે છે ચાલ્યા કરે, બાકી આ માણસ ચાલે જ નહીં. પ્રમુખને પદ લાયક નથી. એને ઓફિસમાં બોલાવીને માર્યા બી છે એણે. એટલે પ્રમુખે નથી માર્યા, પણ પ્રમુખે ઓલા બાઉન્સર હોય ને, બાઉન્સર રાખી અને એને મરાવ્યા છે. એની સામે, પ્રમુખની સામે એને લગભગ 1-1.5 કલાક સુધી એને ઢોરમાર માર્યો છે. એના પછી આ સમાધાન કર્યું છે. એના પછી ગુનામાં આવી ગયા વધારે,
પછી એ સમજી ગયા કે આમાં મજા નથી, એટલે સમાધાન કર્યું અમે છૂટ. અને સમાધાન ખોટો હોય એ માણસે સમાધાન કરવું જ પડે. સાચા માણસ કોઈ દિવસ નમે નહીં, ખોટા જ નમે. અને અમે સાચા છીએ, અમે કોઈ દિવસ ખોટું કર્યું નથી કોઈનું, અને ઈચ્છતા બી નથી. અને પ્રમુખથી બીજું કાંઈ અમારે વિરોધ નથી, પણ આવા ધંધા એને ન કરવા જોઈએ. સારા કામ કરે, સમાજમાં સમાજે તમને પ્રમુખ બનાવ્યા છે, સારા માણસ સમજીને બનાવ્યા છે, તો સારા બનીને રહ્યો. તમારે આ વાદ વિવાદ ને ખોટા ઝઘડામાં ન જાઓ. કોઈ પણ ગામને બદનામ કરો, એ પર્સનલ દુશ્મની તમે સમાજમાં લઈ આવો, એ ન ચાલે. અમે સામખિયાળીમાં ઘણા વર્ષથી, હું 25-26 વર્ષથી ટ્રસ્ટી છું, પણ ક્યારેય વાદ વિવાદ અમારા સમાજમાં કે અમારા ગામમાં થયો નથી આજ દી સુધી. અને થાય તો એના પહેલાં જ અમે સમાધાન કરી લઈએ, એમને સમજાવી બોલાવીને સામે બેસાડીને સમાધાન થાય. બાકી ખોટું ખેંચીને કે એને વિરાટ સ્વરૂપ આપવું ને પછી એકબીજાને ગાળાગાળી કરવી ને ખોટા બોલવા ને એ બધો ધંધો અમારો નથી. અમારું કામ સમાજ સેવાનું છે, તો સમાજ સેવામાં જ અમારે રસ છે. અમારે બીજું કંઈ વિરોધ નથી. અમારો જે એમણે ભૂલ કરી છે વોટ્સઅપ ઉપર સચ્ચાઈ ગ્રુપમાં એ સ્વીકારી લે અને સમાધાન કરી લે. અમે બીજું કંઈ નથી ઈચ્છતા. બીજું શું છે, આ તો હવે મુંબઈ મહાજને તો બહિષ્કાર કર્યો છે. હવે અમુક માણસો એમની તરફ બી છે, અમારી તરફ બી છે. એટલે મુંબઈ મહાજનનો તો પૂરો બહિષ્કાર છે, અને દેશના મહાજનના છે અમુક જણો, એટલે જવા આવે એને દેશ તેડામાં જઈ શકે છે. અમારી કોઈ ના નથી. મતલબ કે તમે બહિષ્કાર કરો છો દેશ તેડાનો? મુંબઈ મહાજનનો બહિષ્કાર છે અને બહિષ્કાર રહેશે. હંસરાજભાઈ, હવે આમાં બીજું કાંઈ કહેવા જેવું છે નહીં. અને અમે મેસેજ હવે ફેરવશું, રોજ ફેરવશું, જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યારે સુધી અમને જે યોગ્ય લાગે છે કે આ સાચું છે એ સાચું અમે લખશું, ખોટું લખશું નહીં. સાચું લખશું, સમાજલક્ષી લખશું, અને સમાજમાં જાગૃતિ આવે એવું લખશું. બાકી અમારે સમાધાન જોઈએ છે. સમાધાન કરવા ઈચ્છતા હોય તો બેસે, સાચી રીતે સમાધાન કરવું છે. ખાલી વાતો કરવાથી સમાધાન નથી થતું. બાર એમ મેસેજ મોકલાવો કે અમારે સમાધાન કરવું છે પણ તમે આમ કહો છો ને તમે તેમ કહો, એમ સમાધાન ન થાય. જે ભૂલ છે, જે મુદ્દો છે એના ઉપર આવો, એ ભૂલ કબૂલ કરો અને સમાધાન કરો. એ જ. બાકી અમારે બીજું કાંઈ લાંબો ઝઘડો નથી કરવો, અને કે બીજી કોઈ અમારે માથાકૂટ કે એવું નથી કે તમારી સાથે અમારી પર્સનલ કાંઈ દુશ્મની છે વર્ષોથી, એવું નથી. એટલે અમારે સમાધાન કરવું હોય તો બોલે, ને કે અમે લડવાના તો છીએ જ, અમે મૂકશું નહીં. અમે સાચા છીએ, અમે મૂકશું. અમે 1.5-2 મહિના વચ્ચે મૂકી દીધું લખવાનું, કાંઈ નહીં, સાવ શાંતિ થઈ ગઈ. પણ આ પ્રમુખને શાંતિ જોતી નથી. પાછું ગયા સોમવારથી એમણે ચાલુ કર્યું. પત્રિકામાં લખ્યું, હાવ ખોટું લખ્યું કે સચ્ચાઈ ગ્રુપમાં આવું કંઈ આવ્યું નથી, ના મન ઘડત બધા મેસેજ જે લોકોએ ઊભા કર્યા છે અને આમ કર્યું છે ને તેમ. અરે તમારા મેનેજિંગ ટ્રસ્ટી હાજરી હતી, સાચા તમારા બધા વફાદાર માણસો ત્યાં હાજર હતા, એમણે કબૂલ કર્યું કે આ બધું થયું છે. તો પછી તમે કહેવા વાળા કોણ? પત્રિકામાં એ પાછી બદનામ કરો અમને, સામખિયાળી ગામને અને મહાજનને અધિકારીઓને, અને પાછા ઉપર ધમકી આપો કે અમે પગલાં લેશું. શું ચાલે છે આ સમાજમાં? સમાજમાં કોઈ તમને કહેવાવાળું છે કે નહીં? સાચાને સાચું કહેવાવાળા કોઈ સમાજમાં બચ્યા છે કે નહીં હવે? કે ખોટા બસ લોલમ લોલ પૈસાવાળા છે એમનો જ ચાલશે, કે કોઈ ખુરશી ઉપર હોદ્દા ઉપર આવી ગયા એટલે તમે કહો જ સાચું? એવું ન ચાલે. સમાજ ચલાવવો હોય તો શાંતિથી ચાલે, સમાધાનથી ચાલે, એકબીજાને સમજવું પડે, અને કોઈને ખોટા બદનામ કરીને કાંઈ ફાયદો નથી. એટલે હું એટલું જ કહીશ પ્રમુખશ્રીને કે જે બી આ મેનેજિંગ ટ્રસ્ટી બી અમારા ગામના છે પાછા, પણ અમુક એમના સંબંધ હોય, વ્યવહાર હોય, એ દબાયેલા હોય, ગમે તે હોય, એ અમારી સાથે, અમારા ગામ સાથે હમણાં નથી, એ એમની સાથે જ. પણ એમને ખબર છે કે આ બધું મેસેજ થાય છે અને ખોટું થાય છે. એ સારા માણસ છે, મેનેજિંગ ટ્રસ્ટી જેન્ટલમેન છે, હું તો એમને માનું છું પહેલેથી ઘણા વર્ષ. એના બાપુજી સાથે બી મારા સંબંધ સારા હતા. એમના બાપુજીને અમે 18 વર્ષ સાથે સામખિયાળી મહાજનમાં ટ્રસ્ટી હતા. એમના બાપુજીને અમે સાથે કામ કર્યું છે, અને હું જ્યારે મળતો એમના બાપુજીને હું પગે લાગતો. એ જેન્ટલમેન માણસ હતા, એટલા બધા મને માનતા હતા અને હું એમને માનતો હતો. એટલે અમારા સંબંધ પહેલેથી સારા છે ફેમિલી સાથે. આ તો પ્રમુખે ઉંબાડિયા કર્યા એટલે આ બધું જાગ્યું છે. બાકી અમને કોઈ આજે બી સમાધાન અમારા તરફથી ના નથી, પણ ખોટું નહીં ચાલે. ખોટાના અમે વિરોધી છીએ. મરી જશું ત્યાં સુધી લડશું, પણ ખોટું નહીં ચાલે. તો દર્શક મિત્રો, આ હતા સામખિયાળી મહાજનના પ્રમુખ રમણીકભાઈ, હંસરાજભાઈ, ટ્રસ્ટીશ્રી અને દામજીભાઈ.